રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। એક વર્ષ પછી સૂર્યનું બુધના નક્ષત્રમાં ગોચર 2 ઓગસ્ટથી 4 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, તો 5 રાશિવાળાને નોકરી વેપારમાં અપાર લાભ મળશે। 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં 15 દિવસ સુધી રહેશે। શુભ નક્ષત્રમાં સૂર્ય અનેક રાશિના જાતકોને ઘણો ફાયદો કરાવશે। સૌરમંડળના તમામ ગ્રહો, રાશિચક્ર અને નક્ષત્રો તેમની સ્થિતિ બદલી નાખે છે। જેમ રાશિચક્રના ગ્રહોના સંક્રમણની અસર મનુષ્યના જીવન પર પડે છે, તેવી જ રીતે નક્ષત્ર પરિવર્તનની પણ અસર પડે છે। વર્તમાન પરિસ્થિતિમાં સૂર્ય ભગવાન શનિના પુષ્ય નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે, જે 2 ઓગસ્ટે રાત્રે 10:15 વાગ્યા સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 16 ઓગસ્ટ સુધી આ નક્ષત્રમાં જ રહેશે। શક્તિશાળી નક્ષત્રમાં સૂર્યનું ગોચર। બુધ દ્વારા શાસિત આશ્લેષા નક્ષત્ર ખૂબ જ શુભ અને શક્તિશાળી માનવામાં આવે છે। આશ્લેષા નક્ષત્રમાં 9મું નક્ષત્ર છે, જે કર્ક રાશિમાં આવે છે। સૂર્ય અનુકૂળ બુધના નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે સૂર્યનો શુભ પ્રભાવ વધશે। આશ્લેષા નક્ષત્રમાં સૂર્યના પરિવર્તનની શુભ અસરને કારણે મેષ અને ધન સહિતની ઘણી રાશિઓનું નસીબ બદલાશે અને તેમના સારા દિવસોની શરૂઆત થશે। તેઓને તેમની કારકિર્દી સાથે સંબંધિત સારી તકો મળશે અને વ્યવસાયમાં પણ કેટલાક સારા નિર્ણયો લેવાથી તમને જેકપોટ મળશે અને અચાનક તમને એક સાથે ઘણા પૈસા મળી શકે છે। ચાલો જાણીએ કે સૂર્યના સંક્રમણને કારણે કઈ 9 રાશિઓનું ભાગ્ય બદલાશે। મેષ રાશિ। સૂર્યનું નક્ષત્ર પરિવર્તન તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમે લોકપ્રિય રહેશો, તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે। આ જ સમયે વિદ્યાર્થીઓને સફળતા મળશે અને તેમની કારકિર્દીમાં તેમની કુશળતા દર્શાવવાની તક મળશે। ઉપરાંત તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સખત મહેનત કરશો અને તમને આ સમયગાળા દરમિયાન ઇચ્છિત સફળતા પણ મળશે। આ સમયગાળા દરમિયાન પરિણીત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે। આ સમયે અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે, તેમજ આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને બાકી રહેલા કાર્યોમાં તમને સફળતા મળશે। તમારા જીવનમાં આવતા અવરોધો દૂર થશે। તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને કાર્યસ્થળ પર લોકો તરફથી પ્રશંસા મળશે, જેનાથી તમારું મનોબળ વધશે અને તમે ખંતથી કામ કરશો। પ્રમોશનની પ્રબળ સંભાવના છે અને પગાર પણ વધી શકે છે। મિથુન રાશિ। મિથુન રાશિ માટે સૂર્યના નક્ષત્રમાં ફેરફાર ફળદાયી સાબિત થાય છે। તમને તમારા કરિયરમાં પ્રગતિ મળશે। ભાગ્ય તમારા પક્ષમાં રહેશે અને નોકરી કરતા લોકો તેમની કારકિર્દીમાં સફળતાની અપેક્ષા રાખી શકે છે। વ્યવસાયિક લોકો ઘણા મોટા લાભની અપેક્ષા રાખી શકે છે। આ સમયગાળા દરમિયાન તમને સારા પૈસા કમાવવાની તક મળશે। તમે પૈસા બચાવવામાં સફળ થશો। આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોને સૂર્ય સંક્રમણની અસરથી માનસિક શાંતિ મળશે। જે લોકો કલા અને સાહિત્ય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય સફળતાથી ભરેલો રહેશે અને તમારામાં નેતૃત્વના ગુણો વધશે। ભાગીદારીમાં વેપાર કરનારાઓને ફાયદો થશે। જો તમે લાંબા સમયથી નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સમયે આ કામ કરી શકો છો। તમારો વ્યવસાય ભવિષ્યમાં મોટો નફો આપશે। ઉપરાંત પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો મધુર રહેશે અને દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહેશે। સિંહ રાશિ। આશ્લેષા નક્ષત્રમાં સૂર્યદેવનો પ્રવેશ સાનુકૂળ સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમારામાં નેતૃત્વની ગુણવત્તામાં વધારો થશે। ભાગીદારીમાં વેપાર કરનારાઓને ફાયદો થશે। ઉપરાંત આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે। આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે। આ સમય દરમિયાન પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહેશે। ઉપરાંત તમે આ સમયે વાહન અને મિલકતનો આનંદ મેળવી શકો છો। આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે। ઉપરાંત જો તમે વેપારી છો તો તમને સારો નાણાકીય નફો મળી શકે છે। તુલા રાશિ।
તુલા રાશિના જાતકોને સૂર્ય નક્ષત્રના પરિવર્તનથી ઘણો ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળ થશો. તુલા રાશિના લોકો વિદેશમાં નોકરી કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમયગાળા દરમિયાન તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો. તુલા રાશિના જાતકોને વિદેશ પ્રવાસની તક મળે છે. વૃશ્ચિક રાશિ. આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય ભગવાનનો પ્રવેશ તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો. તમને ભાગ્યનો સાથ પણ મળશે. નોકરી અને વ્યવસાયમાં તમારા માટે અનુકૂળ વાતાવરણ રહેશે અને તમે દરેક કાર્યમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરશો. તેમજ આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે. તમારા જૂના રોકાણમાં તમને વધુ સારું વળતર મળશે અને તમે જે પણ નવા રોકાણ કરશો તેમાં તમને મોટો નફો પણ મળશે. તેમજ અટવાયેલા પૈસા પણ પરત મળશે. ધન રાશિ. 2 ઓગસ્ટથી ધન રાશિના જાતકોને ખાસ કરીને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. તમને તમારી કારકિર્દીમાં મોટી સફળતા મળશે અને વ્યવસાયમાં સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. જીવનની કોયડાઓ જેને તમે લાંબા સમયથી હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે અચાનક ઉકેલાઈ જશે. તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે. તમારા જૂના રોકાણમાં તમને વધુ સારું વળતર મળશે અને તમે જે પણ નવા રોકાણ કરશો તેમાં તમને મોટો નફો પણ મળશે. તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે. ઉપરાંત તમારું પારિવારિક જીવન સુખી રહેશે અને તમારા વ્યવસાયની સ્થિતિ વધુ સારી રહેશે. કુંભ રાશિ. વ્યાવસાયિક જીવનમાં તમારા સપના સાકાર થઈ શકે છે. તમને વડીલોના આશીર્વાદ મળશે. કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ફળદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો. ભાગ્ય તમારો સાથ આપશે અને નોકરી કરતા લોકો તેમની કારકિર્દીમાં સફળતાની અપેક્ષા રાખી શકે છે. આવા જ વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આવનારા દિવસો તમારા માટે શુભ રહે. જય માતાજી.